હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આપણે ખાતર વિશે તો વાત કરી લીધી હતી અગાઉના લેક્ચરમાં. ત્યારબાદ આપણે વાત કરી હતી કે સેન્દ્રિય ખાતરો શું હોય છે, તેમાં કયા પ્રકારના ખાતરોનો સમાવેશ થાય છે, કયા પ્રકારના ન્યુટ્રિશન આવેલા હોય છે, કેવી રીતે આપણે એનો યુઝ કરવો જોઈએ. ત્યારબાદ આપણે વાત કરી હતી વર્મી કમ્પોસ્ટની અને ત્યારબાદ આપણે વાત કરવાના હતા બાયો ફર્ટિલાઇઝરની. પરંતુ આજે આપણે વાત કરીશું રાસાયણિક ખાતરની. આવતીકાલે હું બાયો ફર્ટિલાઇઝર માટેનો લેક્ચર લઈને ફરી આવીશ. ઓકે, તો ચાલો સૌપ્રથમ આજે હવે વાત કરીએ કે રાસાયણિક ખાતર. તો કે રાસાયણિક ખાતર શું છે, એમાં કયા રાસાયણિક ખાતરના શું લાભો છે, શું ગેરલાભો છે, તથા તે કયા પ્રકારના ખાતરો આવેલા છે રાસાયણિક ખાતરોમાં. કેલ્શિયમયુક્ત ખાતરો ક્યાં છે, પોટાશયુક્ત ખાતરો શું છે, નાઇટ્રોજનયુક્ત કયા રાસાયણિક ખાતરો છે, તથા ફોસ્ફરસયુક્ત કયા ખાતરો છે, તે બધી જ આપણે આજના લેક્ચરમાં વાત કરીશું. વિસ્તૃતમાં આપણે ચર્ચા કરીશું કે એમાં કેટલું નાઇટ્રોજન કન્ટેન્ટ આવેલું છે, કેટલું ફોસ્ફરસ કન્ટેન્ટ આવેલું છે, હરેક વસ્તુ આપણે જોશું. પણ ફ્રેન્ડ્સ, આપણે આ બધું જોઈએ લાસ્ટ સુધી તમે અમારી જોડે કનેક્ટેડ રહેજો. એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, જો આપણે તમારે જે બી નવા ફ્રેન્ડ્સ આવતા હોય એ લોકોને આપણે ટેલિગ્રામમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તો તેનો યુઝ કરીને તે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, ચલો આજે આપણા લેક્ચરની સ્ટાર્ટ કરીએ. રાસાયણિક ખાતર તો વાત છે આપણે સેન્દ્રિય ખાતરો. એ તો આપણે સમજ્યા કે જે ખાતરો પ્રાણીઓ કે પશુઓના જે મતલબ પ્રાણીઓ છે કે વનસ્પતિ છે એના જે અવશેષોમાંથી આપણને જે ખાતર આપણે બનાવીએ છીએ એને આપણે સેન્દ્રિય ખાતર કહેતા હતા. ત્યારબાદ વર્મી કમ્પોસ્ટની વાત કરી હતી કે જે અળસિયામાંથી જે ખાતર બનાવતા હતા એને આપણે વર્મી કમ્પોસ્ટ કહેતા હતા. બરાબર છે. તો હવે વાત કરીએ રાસાયણિક ખાતર. તો કે રાસાયણિક ખાતર શું છે, તો કે રાસાયણિક ખાતર છે એક તો પહેલા તો અસેન્દ્રિય ખાતર છે. અસેન્દ્રિય ખાતર શા માટે છે, તો કે રાસાયણિક ખાતરમાં પશુઓ કે પ્રાણીઓ કે પછી વનસ્પતિ છે એના કોઈ અવશેષોનો આપણે ઉપયોગ કરતા નથી. આમાં ટોટલી બધા રસાયણોનો ઉપયોગ કરીને જ આપણે જે ફર્ટિલાઇઝર બનાવશું, એટલા માટે આપણે આને રાસાયણિક ખાતર તરીકે ઓળખીએ છીએ. આપણે વાત કરીએ કે રાસાયણિક ખાતર તો કે કેવું છે, તો કે એક તો અકુદરતી છે. કુદરતી શા માટે નથી, તો કે આમાં કોઈ કુદરતી તત્વોનો ઉપયોગ થતો નથી. કુદરતી તત્વો તો કે કેવા, તો કે વનસ્પતિ છે એનું જે પાન છે, વનસ્પતિના મૂળ છે, કે જે કોહવાઈને આપણને જે મળતું હતું હ્યુમસ, એ વસ્તુ આમાં કંઈ આવતી નથી. તથા આમાં કંઈ પ્રાણીના અવશેષોનો ઉપયોગ થતો નથી. માટે કુદરતી તત્વોનો આમાં ઉપયોગ થાય છે. તથા નિર્જીવ છે, કુદરતી તત્વો નથી, અકુદરતી તત્વો છે, નિર્જીવ છે. ત્યારબાદ છે વિલાયતી. વિલાયતી એટલે કે વિદેશી, આપણે એવું કહી શકીએ કે જે આ રાસાયણિક ખાતરો છે એનું સંશોધન મુખ્યત્વે આપણે ઇન્ડિયામાં થયું નથી, ફોરેનથી આવેલું છે. જે સમયે અંગ્રેજો હતા, 1906ની વાત છે કે જ્યારે ભારતમાં આપણે પહેલી વખત રાસાયણિક ખાતરની ફેક્ટરી નખાણી હતી. માટે આપણે વિલાયતી ખાતર તરીકે પણ રાસાયણિક ખાતરને ઓળખીએ છીએ. તથા અકાર્બનિક એવા તત્વો આવેલા હોય છે. માટે આપણે રાસાયણિક ખાતરને અકુદરતી ખાતર, નિર્જીવ ખાતર, વિલાયતી ખાતર, અકાર્બનિક એવા અલગ અલગ નામથી આપણે ઓળખીએ છીએ. તો રાસાયણિક ખાતર છે એ વનસ્પતિ કે પ્રાણીઓના અવશેષોમાંથી બનેલું ન હોય, માટે તેમને આપણે અસેન્દ્રિય ખાતર તરીકે ઓળખીએ છીએ. તો આવા જે ખાતરો હોય છે એને જમીનમાં ખનિજ રૂપે કે હવામાંથી મળવેલ હોય અથવા તો ખનિજ પર રાસાયણિક પ્રક્રિયા કરીને જો બનાવેલા હોય તો એવા ખાતરને આપણે રાસાયણિક ખાતર તરીકે ઓળખીએ છીએ. તો રાસાયણિક ખાતર શું છે એ તો આપણે વાત કરી લીધી. હવે વાત કરીશું કે રાસાયણિક ખાતર છે એના શું લાભ છે. તો રાસાયણિક ખાતર જે છે એ પાણી અને ભેજમાં તરત જ દ્રાવ્ય થઈ જાય છે. જો આપણે ભેજવાળી જમીનમાં નાખીએ રાસાયણિક ખાતર અથવા તો અસેન્દ્રિય ખાતર, બંને એક જ છે, રાસાયણિક કહીએ કે અસેન્દ્રિય કહીએ, કંઈ ફરક છે નહીં. તો જે આપણે ભેજવાળી જમીનમાં જો આ ખાતર નાખીએ રાસાયણિક ખાતર, તો તરત જ છે ને પાકને ઉપયોગી થાય છે. અથવા તો પાક ઉગી ગયા પછી પણ આપણે આપી શકીએ છીએ. એવું નથી કે પાકને ઉગ્યા પહેલાં જ આપણે આપીએ. રાસાયણિક ખાતર પાક ઉગવાના સમયે, વાવણી કરવાના સમયે તથા વાવણી થઈ ગયા પછી છોડ થોડો મોટો થાય ત્યારે પણ આપણે રાસાયણિક ખાતર આપીએ છીએ. અને આ રાસાયણિક ખાતર જે છે એમાં જે તત્વો હોય એ પૂરતા પ્રમાણમાં ઉપયોગી હોવાથી પાકની જરૂર પ્રમાણે આપણે થોડા હપ્તે આપી શકીએ. એટલે કે જેવું આપણને છોડનો વિકાસ થાય એવું લાગે કે આ પાકનો વિકાસ ઓછો થયો છે, તો આપણે આ તત્વ, સપોઝ કે નાઇટ્રોજન તત્વની ખામી આપણને દેખાય છે, તો આપણે યુરિયા નાખવું છે. તો જેમ જેમ છોડ મોટો થતો જાય એમ થોડા પ્રમાણમાં આપણે યુરિયા નાખીએ છીએ. પણ જો એક સાથે વધારે પડતું આપણે યુરિયા
યુરિયા નાખી દઈએ તો એ આપણા છોડને નુકસાનકારક પણ છે. માટે આ ખાતર આપણે થોડાક જથ્થામાં જ પોષક તત્વોનું પ્રમાણ ઘણું વધારે હોય છે. હા, આ રાસાયણિક ખાતરો છે એમાં કેવું છે તો આપણે થોડાક જથ્થામાં નાખવાનું છે, પરંતુ થોડાક જથ્થામાં નાખવાનું છે પણ પોષક તત્વો વધુ પ્રમાણમાં એમાંથી મળી રહે છે. પણ જ્યારે આપણે સેન્દ્રિય ખાતરની વાત કરીએ તો કેવું છે તો કે સેન્દ્રિય ખાતર એ મોટા જથ્થામાં નાખવાનું હોય છે, પરંતુ મોટા જથ્થામાં એમાં પોષક તત્વો ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે, અથવા તો મળે છે પણ ધીમે ધીમે મળે છે, ઇન્સ્ટન્ટ મળતું નથી. આ આપણે જે કહી શકીએ ને કે જે રાસાયણિક ખાતર છે એ 2 મિનિટની જે મેગી બની જાય એવી રીતે આ છે. પરંતુ આપણું જે સેન્દ્રિય ખાતર છે, જે વર્મી કમ્પોસ્ટ કહીએ, એ બધી જ વસ્તુઓ આપણે હળવે હળવે એમાંથી ન્યુટ્રિશન મળે છે છોડને, એક સાથે મળતા નથી. પરંતુ રાસાયણિક ખાતરમાં ઇન્સ્ટન્ટ મળે છે. ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ઇન્સ્ટન્ટ મેગી જેવું કામ કરે છે આપણું રાસાયણિક ખાતર. ઓકે, તો નેક્સ્ટ છે કે રાસાયણિક ખાતર હોય પાકની અમુક તત્વોની ખામી જણાય તો આપણે તરત જ આપી શકાય છે અને પાક પર આવેલી માઠી અસરને દૂર કરી શકાય છે. જો પાકની માઠી અસર દૂર થાય એટલા માટે છોડનો સારો એવો વિકાસ થાય છે. ત્યારબાદ રાસાયણિક ખાતર હોય એના જથ્થામાં તત્વોનું પ્રમાણ ચોક્કસ હોવાથી જે તત્વ જેટલું આપવું હોય એટલું જ આપણે આપી શકીએ છીએ. બાકીના તત્વો આપવાનું ખર્ચ થતું નથી. આપણને ખ્યાલ આવ્યો કે આપણે છોડને નાઇટ્રોજનની ખામી છે અથવા તો ફોસ્ફરસની ખામી છે, તો આપણને જણાય કે આ ખામી છે એ જ આપણે એમાં ફર્ટિલાઇઝર યુઝ કરીએ છીએ, જેથી બીજા તત્વો આપણે એડ કરતા નથી, માટે એનો ખર્ચ આપણે બચાવી શકીએ છીએ. નાઇટ્રોજનયુક્ત ખાતરને મૂળમાં આપવાને બદલે આપણે પાકના પાન પર પંપ દ્વારા ફુવારાથી પણ છાંટીને આપી શકીએ છીએ અને જે તરત ઉપયોગી થાય છે. એટલે કે એની ઇફેક્ટ હોય છે, જે નાઇટ્રોજનયુક્ત ફર્ટિલાઇઝર હોય છે એની આપણે પંપ દ્વારા ફુવારાની મદદથી પાક ઉપર છાંટવામાં આવે છે અને એ તરત જ આપણને ઉપયોગી મળે છે. ત્યારબાદ જમીનમાં જો ભેજ ઓછો હોય તો પણ આપણે આપી શકીએ છીએ અને ઓછો થતો હોવા છતાં પણ આપણે મતલબ જથ્થો ઓછો હોય છે ખાતરનો, ઓછા પ્રમાણમાં ખાતર હોય છે, પરંતુ એની અસર છે એ ખૂબ સારા પ્રમાણમાં આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ રાસાયણિક ખાતરો જે છે તે પિયત સાથે ધોરિયામાં, ફુવારામાં કે ડ્રીપ પદ્ધતિ દ્વારા પણ આપણે આપી શકીએ છીએ. તો આ તો આપણે જોયા રાસાયણિક ખાતરના લાભો. તો હવે વાત કરીએ કે રાસાયણિક ખાતર અસેન્દ્રિય ખાતર છે એના ગેરલાભો શું છે. હરેક વસ્તુ છે એની પોઝિટિવ સાઈડ છે તો સામે નેગેટિવ સાઈડ પણ રહેવાની છે. તો આપણે હવે ડિસ્કસ કરશું નેગેટિવ શું છે. તો કે આ અસેન્દ્રિય ખાતર છે એ ખેડૂતોએ જાતે બનાવી શકતા નથી. આપણને ખ્યાલ છે કે સેન્દ્રિય ખાતર હતું, જે FIM હતું, વર્મી કમ્પોસ્ટ હતું, આપણે જાતે બનાવી શકતા હતા અને જે વસ્તુ આપણે જાતે બનાવીએ એનો ખર્ચ આપણને ઓછો લાગે. પરંતુ આ તો અસેન્દ્રિય ખાતર છે એ આપણે ઘરે બનાવી શકતા નથી, માટે આપણને મોંઘું પડે છે, ઉત્પાદનનો ખર્ચ વધી જતો હોય છે. અને આ ખાતર જે છે એમાં પોષક તત્વોનું વધારે વરસાદ કે પિયતમાં ધોવાઈ પણ જતા હોય છે, કે કહેવાય ને જે લીચિંગ પ્રોસેસ છે એ સેન્દ્રિય ખાતરમાં જોવા મળતું નથી, પરંતુ રાસાયણિક ખાતરમાં જોવા મળે છે. તો લીચિંગ એટલે શું, તો કે જે જમીનમાં જે થર ઉપર આપણે પોષક તત્વો આપણે મતલબ જમીન ઉપર જે પોષક તત્વો એડ કરીએ એ પાણીની સાથે નીચેના પડમાં જતા રહીએ, મતલબ ધોવાણ થઈ જાય, નીચે જતું રહે, એને લીચિંગ કહેવામાં આવે છે. અને સૂર્યના તાપમાં પણ ઘણા તત્વો ઉડી જતા હોય છે અને પાણી સાથે ઘણા તત્વો ઊંડા જતા રહે છે. જો પાણી સાથે જે તત્વો ઊંડા જતા રહે એને આપણે લીચિંગ કહીએ છીએ. માટે આપણે આ જે કરેલો ખર્ચ હોય, જે ખર્ચ કરીએ છીએ ખાતરો ખરીદવા માટે તથા વપરાશ કરવા માટે, એ નિષ્ફળ જતો હોય છે લીચિંગની પ્રોસેસ થવાથી. ત્યારબાદ છે અસેન્દ્રિય ખાતરો છે એ પૂરતી ખાતર તરીકે પણ આપણે આપી શકીએ છીએ. અને જો ખાતર નાખ્યા બાદ જો વરસાદ ન થાય અથવા તો પાણી ન આપીએ તો છોડ પણ બળી જતો હોય છે. મતલબ આ અસેન્દ્રિય ખાતરો, રાસાયણિક ખાતરો આપણે આપીએ પછી પાણી પણ જરૂરિયાત મુજબનું તરત આપવું પડે છે છોડને. અને જમીન છે એનું ભૌતિક કે રાસાયણિક બંધારણ હોય એની બગડવાની સંભાવના પણ વધારે રહે છે. હા, એ તો બરાબર છે. રાસાયણિક ખાતરો છે એ નુકસાન તો કરવાનું જ છે, એટલે જમીનનું ભૌતિક અને રાસાયણિક જે આપણી હોય સોઇલ સ્ટ્રક્ચર એમાં પણ ઇફેક્ટ કરે છે. અને વધુ પડતું આપણે આ રાસાયણિક ખાતરનો યુઝ કરશું એટલે શું થશે, તો આપણી જમીન છે, જે સોઇલ છે એની ફર્ટિલિટી પણ લૂઝ થતી જશે. ત્યારબાદ છે કે જમીનમાં નાખેલા પોષક તત્વો ઝઘડાઈ જઈને જૈવિક પ્રક્રિયા જે હોય, જૈવિક સૂક્ષ્મ જીવો જમીનમાં રહેલા હોય છે, પરંતુ આપણે જો અસેન્દ્રિય ખાતરનો વધુ પડતો યુઝ કરીએ એટલે એ સૂક્ષ્મ જીવો નાશ પામે છે અને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. અને વધારે પડતા જો આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ તો જમીન સખત બને છે અને ખેડવામાં પણ કઠણ બને છે. આપણને ખ્યાલ છે કે જે ખેડાણ છે, ખેડ કરીએ એ મહત્વની હોય છે.
ત્યારબાદ વાત કરીએ કે સોડિયમ નાઇટ્રેટ જેવું ખાતર હોય એના ઉપયોગથી પાકના નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે. સોડિયમ નાઇટ્રેટમાંથી નાઇટ્રોજન મેળવે છે પાક. અને સોડિયમ છે એ જમીનમાં એકઠું થાય છે, પરિણામે જમીન હોય એ ક્ષારીય બનતી જાય છે. મતલબ આપણે સોડિયમ નાઇટ્રેટ ફર્ટિલાઇઝર જો એડ કરીએ સોઇલમાં તો શું થાય છે તો કે નાઇટ્રોજનનો તો યુઝ કરે છે ક્રોપ, પણ સોડિયમ છે, નાઇટ્રોજન અને સોડિયમ બંને અલગ થાય છે સોડિયમ નાઇટ્રેટમાંથી પ્રોસેસ, કેમિકલ પ્રોસેસ થઈને. એટલે શું થાય છે તો કે જે સોડિયમ છે એ સોઇલ સાથે પ્રોસેસ કરે છે અને સોઇલમાં જમા થાય છે. સોઇલમાં જમા થાય એટલે શું થાય છે તો કે જમીન ક્ષારીય બને છે. ક્ષારીય જમીન બને એટલે શું થાય તો કે જમીનની જે pH છે એ 6.5 થી ઓછી થઈ જાય છે. ત્યારબાદ હવે વાત કરીશું આપણે નાઇટ્રોજન યુક્ત ખાતરો. તો નાઇટ્રોજન વાળા ખાતરોમાં મુખ્યત્વે નાઇટ્રેટ વાળા, એમોનિયા વાળા, એમોનિયમ નાઇટ્રેટ વાળા તથા એમાઇડ વાળા ખાતરોનો સમાવેશ થતો હોય છે. તો આપણે વાત કરીએ કે સોડિયમ નાઇટ્રેટ, તો સોડિયમ નાઇટ્રેટમાં 16% નાઇટ્રોજન આવેલું હોય છે. ત્યારબાદ કેલ્શિયમ નાઇટ્રેટમાં 15% નાઇટ્રોજન આવેલું હોય છે. પોટેશિયમ નાઇટ્રેટમાં 13% નાઇટ્રોજન આવેલું હોય છે. ત્યારબાદ વાત કરીએ કે કેલ્શિયમ નાઇટ્રેટ, તો કેલ્શિયમ નાઇટ્રેટ છે એ શું છે તો કે બજારમાં મળતું કેલ્શિયમ નાઇટ્રેટ એ પાણીમાં દ્રાવ્ય છે કે જે ભેજ હોય એને ગ્રહણ કરે છે અને વનસ્પતિ હોય એને તરત જ આપણે ઉપયોગમાં લઈ શકીએ એવું ખાતર છે કેલ્શિયમ નાઇટ્રેટ. ત્યારબાદ વનસ્પતિ હોય એના મૂળનો બરાબર જો વિકાસ થાય છે અને તેમાં 12 થી 15% જેટલું નાઇટ્રોજન તત્વ આવેલું હોય છે. કેલ્શિયમ નાઇટ્રેટમાં નાઇટ્રોજનનું કન્ટેન્ટ 12 થી 15% હોય છે. ત્યારબાદ વાત કરીએ એમોનિયમ સલ્ફેટ, તો એમોનિયમ સલ્ફેટ છે એમાં 20 થી 21% નાઇટ્રોજન રહેલો હોય છે અને 25% ગંધક પણ રહેલું હોય છે. અને સલ્ફેટના કારણે તેના વપરાશથી જમીન અમ્લ બને છે અને શિથિલ કે ખારી જમીન માટે પણ ઘણું ઉપયોગી હોય છે. મતલબ કે ખારી જમીન હોય, ક્ષારવાળી જમીન હોય તો આપણે એમોનિયમ સલ્ફેટનો યુઝ કરી શકીએ છીએ સારી રીતે. અને એમોનિયમ સલ્ફેટ છે એ મુખ્યત્વે ડાંગર, ઘાસચારાના પાકો અને શાકભાજીના પાકોમાં વધુ અસરકારક જોવા મળે છે. અને એમોનિયમ સલ્ફેટ છે એના 2 પ્રકાર છે. તો ફર્સ્ટ છે કે મોનોએમોનિયમ સલ્ફેટ અને સેકન્ડ છે ડાયએમોનિયમ સલ્ફેટ. અને આપણે મોસ્ટલી ઇન્ડિયામાં યુરિયા અને ડાયએમોનિયમ સલ્ફેટ કે જેને આપણે DAP તરીકે ઓળખીએ છીએ તેનો સૌથી વધારે પ્રમાણમાં ખેડૂતો ઉપયોગ કરતા હોય છે. તો જો મોનોએમોનિયમ સલ્ફેટ છે એમાં 18% નાઇટ્રોજન છે અને 48% ફોસ્ફરિક એસિડ આવેલું છે. અને ડાયએમોનિયમ સલ્ફેટ છે એમાં 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરિક એસિડ આવેલું હોય છે. ત્યારબાદ છે એમોનિયમ સલ્ફેટ, તો એમોનિયમ સલ્ફેટ છે એ કેવું છે તો કે પીળાશ પડતા રંગનું ખાતર છે અને એમોનિયમ સલ્ફેટ છે એમાં 26% નાઇટ્રોજન રહેલું છે અને 19.5% નાઇટ્રોજન જે છે એ એમોનિયા સ્વરૂપમાં જોવા મળે છે અને 6.5% નાઇટ્રોજન છે એ નાઇટ્રેટના સ્વરૂપમાં જોવા મળે છે. નાઇટ્રેટ સ્વરૂપે રહેલું નાઇટ્રોજન એ પાકને તુરંત જ મેળવે છે. એટલે કે નાઇટ્રેટ ફોર્મમાં આમાં અહીંથી આપણને MCQ પૂછાઈ શકે કે કયા ફોર્મમાં રહેલું નાઇટ્રોજન એ પાકને તરત જ મળે છે તો કે નાઇટ્રેટ ફોર્મમાં NaNO3- નાઇટ્રેટ ફોર્મ. ઓકે. ત્યારબાદ છે યુરિયા. યુરિયા છે એમાં 46% નાઇટ્રોજન આવેલું હોય છે અને યુરિયા છે એ એક સફેદ પાસાવાળું કે કણવાળું ભેજ ગ્રહણ કરતું ખાતર છે. અને આ ખાતરની વિશેષતા એ છે કે તે જમીનમાં નાખવા ઉપરાંત છોડ ઉપર સીધું છાંટી શકાય છે અને છોડ પર છાંટવાથી ઘણી સારી અસર પણ થતી હોય છે. અને જો યોગ્ય રીતે આપણે યુરિયાનું દ્રાવણ બનાવી અને પાંખ ઉપર છંટકાવ કરવામાં આવે મતલબ સ્પ્રે કરવામાં આવે તો એનાથી આપણે બમણા પ્રમાણમાં નાઇટ્રોજન ઉપયોગ કરીએ એટલું આપણને મહત્વ ધરાવે છે. મતલબ આપણે એવું કહી શકીએ કે આપણે જનરલી 100 કિલો યુરિયા વાપરવાનું છે, બરાબર છે, પણ આપણે જો એનો સ્પ્રે કરીએ તો 200 કિલો યુરિયા વાપરીએ અને જે ઇફેક્ટ આવે ને એવી આપણને 100 કિલો યુરિયામાં સ્પ્રે કરવાથી ઇફેક્ટ આવે છે, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ સલ્ફર વાળા ખાતરો. તો જો નાઇટ્રોજન પછી બીજું અગત્યનું ફોસ્ફરસ વાળા ખાતરો. ઓકે. તો નાઇટ્રોજન પછી જો આપણે બીજું અગત્યનું જો પોષક તત્વ હોય તો એ ફોસ્ફરસ છે. અને ભારતની જમીનમાં ફોસ્ફરસ એ પૂરતા પ્રમાણમાં છે, તેમ છતાં પણ એમનો ઘણો એવું છે ફોસ્ફરસ કે જે વનસ્પતિ હોય જરૂર પ્રમાણે યોગ્ય સમયે મેળવી શકતી નથી. એટલા માટે આપણે ઉપરથી વધારાના ફોસ્ફરસનો મતલબ ખાતર તરીકે યુઝ કરીએ છીએ અને પાકને આપે છે. આ ખાતર છે એ મુખ્યત્વે પાણીમાં દ્રાવ્ય હોય છે અથવા તો તે સાઇટ્રિક એસિડમાં પણ દ્રાવ્ય હોય છે. ત્યારબાદ છે સલ્ફર વાળા ખાતરો. તો સલ્ફર વાળું ખાતર છે તેમાં તે જમીનમાં ભરપૂર
પોટાશ રહેલો હોય છે. સોરી, સલ્ફર ખબર નહીં કેમ મને યાદ આવી જાય છે. પોટાશવાળા ખાતરો, તો પોટાશવાળો ખાતર છે તો એ જમીનમાં પોટાશ એ ખૂબ જ પ્રમાણમાં રહેલું હોય છે અને બધા જ પોટાશ હોય એ વનસ્પતિને લભ્ય બનતા નથી, એટલે કે વનસ્પતિની પોટાશની જરૂરિયાત માટે આપણે પોટાશવાળું ખાતર એડ કરીએ છીએ. અને પોટાશવાળા ખાતરમાં મેઇનલી આપણે યુઝ કરીએ છીએ સલ્ફેટ ઓફ પોટાશ અને મ્યુરેટ ઓફ પોટાશ. જે મ્યુરેટ ઓફ પોટાશને આપણે MOP તરીકે પણ ઓળખીએ છીએ. તો જો સલ્ફેટ ઓફ પોટાશ છે એમાં 48 થી 50% જેટલું પોટાશ આવેલું હોય છે અને આ ખાતર હોય એમાં ગંધકનું પ્રમાણ પણ આપણને સારું જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ મ્યુરેટ ઓફ પોટાશ, તો એમાં 60 થી 62% જેટલું પોટાશ આવેલું હોય છે અને પોટાશ હોય એના વધુ ઉપયોગથી જમીનમાં સેન્દ્રિય તત્વો વધારે હોય છે કે જે વધારે ફાયદો કરે છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજના રાસાયણિક ખાતરોનો જે ટોપિક છે ને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. આ તમે બધા જ આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આવતીકાલે આપણે બાયોફર્ટિલાઇઝરના નવા લેક્ચરની વાતો કરીશું, એના વિશે વધુ ડિટેલ્સમાં માહિતી મેળવશું. ઓકે, થેન્ક યુ.